ગુડ મોર્નિંગ ધોરણ 11ના વિદ્યાર્થીઓ. ભૌતિક વિજ્ઞાનની અંદર આપણે સતત અભ્યાસ કરીએ છીએ. પહેલું ચેપ્ટર ભૌતિક જગતનો અભ્યાસ કરીએ છીએ. ભૌતિક વિજ્ઞાનનો વિસ્તાર ક્યાં સુધી છે, ક્યાં સુધી વિસ્તરેલું છે, ભૌતિક વિજ્ઞાન શું શું કરી શકે છે, ત્યાં સુધી આપણે અભ્યાસ કરતા હતા કન્ટિન્યુ. કારણ કે આનો અંત જ નથી. આપણે જાણીએ છીએ કેટલી બધી ચર્ચાઓ કરીએ તો પણ અંત ન આવે. પણ આજે આપણે આ ચેપ્ટરને પૂર્ણ કરવામાં બરાબર એના પહેલાંમાં છીએ કે પૂર્ણ કરી જ દેશું. આપણે લેક્ચર નંબર 8નો અભ્યાસ કરી. લેક્ચર નંબર 7માં છેલ્લે મને યાદ છે ત્યાં સુધી આપણે 4 બળો ભણી ગયા છીએ. બરાબર કે 4 બળો કુદરતી રીતે લાગે છે. આપણે ધક્કો મારીએ કોઈ વસ્તુને તો એ બાહ્ય બળ કહેવાય, એક્સટર્નલ ફોર્સ કહેવાય. એ બળ આપણે આપ્યું છે. પણ 4 બળો એવા છે જે કુદરતી રીતે લાગે છે, જેને કોઈ બળ લગાડતું નથી પણ નેચરલી લાગે છે. તેવા 4 બળોનો અભ્યાસ આપણે લેક્ચર નંબર 7ની અંદર કર્યો હતો. લેક્ચર 7નું રિવિઝન કરીએ તો 4 મૂળભૂત બળો, એમાંથી પહેલું ગુરુત્વાકર્ષણ બળ, બીજું વિદ્યુત ચુંબકીય બળ, જેને ખાલી વિદ્યુતીય બળ પણ બોલાય, કુલંબીય બળ પણ બોલાય, આ પણ તમે જાણો છો. નંબર 3 સ્ટ્રોંગ બળ અથવા તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, અને નંબર 4 વીક ન્યુક્લિયર બળ. આવા 4 બળોનો અભ્યાસ આપણે કર્યો હતો. અને નેટ અને જેડબલઈની અંદર પણ કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય એ પણ આપણે આ બળની અંદર ને આ બળમાં બંનેમાં પ્રશ્નો જોઈ લીધા કે કેવા કેવા દાખલાઓ પૂછાઈ શકે 4 માર્કમાં. એમાં મેં તમને યાદ હોય તો એક દાખલો હોમવર્કમાં પણ આપેલો હતો છોકરાઓ. એ જ દાખલો આપણે જોઈ લઈએ. મને પરફેક્ટ રકમ એની યાદ નથી શું આપ્યો હતો તમને, પણ કદાચ એવો હતો કે 2 વિદ્યુત ભારો અથવા તો 2 પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ, 2 પદાર્થો એકબીજાથી r અંતરે હોય ત્યારે એમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ F જેટલું છે. એટલે કે Gm1m2 અપોન r². આને સમીકરણ 1 આપી દીધા હતા. હવે જો બંને પદાર્થોના દળ અડધા કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર પણ અડધું કરવામાં આવે તો નવું બળ કેટલું લાગશે? તો દળો અડધા કરી નાખે એટલે m1' બરાબર m1/2 અને m2' બરાબર m2/2 અને r' એટલે કે નવું અંતર પણ કેટલું કરવામાં આવે છોકરાઓ? અડધું. તો હવે લાગતું નવું બળ કેટલું? આવો પ્રશ્ન હતો. g m1' m2' અપોન r' g m1' એટલે m1/2, m2' એટલે m2/2 છેદમાં r' એટલે r/2 આખા કૌંસનો વર્ગ. તો ફાઇનલી થાય છે Gm1 m2 ના છેદમાં 4 અને છેદમાં r²/4. જો છોકરાઓ બંનેના છેદમાં 4 છે, 4 4 કેવા થઈ જાય? કેન્સલ. વધ્યું શું? Gm1 m2 upon r². એટલું જ વધ્યું, જે શું છે? F. એટલે કે નવું બળ F' બરાબર F જેટલું તેટલું જ લાગશે. બોલો, વિચાર કરો. દળમાં ફેરફાર કર્યો, અંતરમાં ફેરફાર કર્યો તો હવે એટલું જ બળ લાગે. જુઓ છોકરાઓ, શું કામે? જેમ દળ અડધા કર્યા તો બળ ઘટવું જોઈએ, કારણ કે દળના સમપ્રમાણમાં છે. દળ ઓછું થાય તો બળ ઘટે કે નહીં? પણ શા માટે એટલું એટલું મળ્યું? તો કે હારોહાર અંતર પણ કેવું કરી નાખ્યું? અડધું. 2 વચ્ચેનું અંતર કેવું થઈ ગયું? અડધું. એટલે અંતર અડધું થાય એમ પણ નાનું થાય, r નાનો થાય એમ બળ વધે. જેટલા પ્રમાણમાં ઘટ્યું એટલા જ પ્રમાણમાં અહીંથી વધી ગયું અંતરને હિસાબે, તો બળ લગભગ અચળ રહ્યું અને F' બરાબર કેટલું બળ લાગે? F. તો આ પ્રશ્ન મેં તમને આપેલો હતો. આવા પ્રશ્નો પૂછાઈ શકે. હજી પણ મેં તમને કીધા હતા કે આમાંથી 10% ઓછું કરી નાખો ને આમાં 10% ઉમેરો તો કેટલું બળ લાગે? આવા પ્રશ્નો પણ પૂછાય છે. બરાબર, એ પછીની વાત છે. આપણે ટકાને બધી વાતો ચેપ્ટર નંબર 2ની અંદર કરવાના છીએ. બરાબર, અને પછી આપણે એવા પ્રકારના દાખલાઓ ગણશું. અત્યારે જરૂરી નથી. જેમ જેમ તમારું લોજિક ડેવલપ થતું જાય, જેમ જેમ તમે સમજતા જાઓ એ પ્રમાણે આપણે આગળ ભણતા જઈશું. બરાબર, તો હવે આપણે જોઈએ છીએ કુદરતમાં પ્રવર્તતા 4 સંરક્ષણના નિયમો. જેમ 4 મૂળભૂત બળો ભણ્યા એમ 4 સંરક્ષણના નિયમો. એક તો સંરક્ષણનો નિયમ તમે વર્ષોથી જાણો છો, નાના નાના ટબુડિયા હતા ત્યારથી. એ છે ઉર્જા સંરક્ષણનો નિયમ. બધા જાણો છો કે નહીં?
ઉર્જાનો વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો અચળ છે. ઉર્જાનો નાશ થતો નથી કે નવી ઉર્જા નિર્માણ કરી શકાતી નથી. માત્ર ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. કેટલા બધા ઉદાહરણો છે. તમારા મનમાં પણ ઘણા બધા ઉદાહરણો આવી ગયા હશે. લેમ્પ છે, લાઇટ, એને કયું ઉર્જા આપવામાં આવે? વિદ્યુત ઉર્જા. એનું રૂપાંતર શેમાં થાય? પ્રકાશ ઉર્જામાં. અને અમુક અંશે ઉષ્મા ઉર્જામાં, કારણ કે ગરમ પણ થઈ જાય. ઓકે, ઘણા બધા. એક બોમ્બ ફૂટે છે તો રસાયણ અંદર ભરેલું છે, રાસાયણિક ઉર્જા છે. આમાં બંધો બનેલા હોય, બંધો બધા તૂટે, એટલે બોમ્બ જ્યારે ફૂટે ત્યારે એનું રાસાયણિક ઉર્જાનું કેમાં રૂપાંતર થાય? તો કે ઉષ્મા ઉર્જામાં ગરમી ઉત્પન્ન થાય, પ્રકાશ ઉર્જામાં પ્રકાશ પણ દેખાય, ધ્વનિ ઉર્જામાં ધ્વનિ પણ સંભળાય, આપણને અવાજ આવે બોમ્બનો. આમ ઘણી બધી. અને ગતિ ઉર્જા, ટુકડાઓ ફેંકાય છે. તો છોકરાઓ તમે વિચારો, રાસાયણિક ઉર્જાનું 4 પ્રકારની ઉર્જામાં રૂપાંતર થયું. તો આમ વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો હંમેશા અચળ જ છે, અચળ જ રહેવાનો છે. જેટલી ઉર્જા છે એટલી ને એટલી રહે છે. કોકે સાહેબ આ પથ્થરનો ઘા કર્યો, મેં દડાનો ઘા કર્યો, આ જો નવી ઉર્જા નિર્માણ કરી. એમનું નથી કરી. સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર આવે છે, પર્ણ પર પડે છે. વનસ્પતિના પર્ણ છે એ રસોડા તરીકે કાર્ય કરે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાક બને છે. એ ખોરાક આપણે લઈએ છીએ ભાઈ, અને એ ખોરાકને લીધે આપણને એનર્જી મળી છે. 10 દી ખાવા ન દે ને પછી તમે દડાનો ઘા કરજો, ક્રિકેટ રમજો, તમને ખબર પડે, ઊભા પણ ના રહી શકો. બરાબર છે? એટલે એક ઉર્જાનું બીજી ઉર્જામાં હંમેશા શું થાય છે? સૂર્યપ્રકાશની ઉર્જા વનસ્પતિમાં સંગ્રહ પામી, એમાંથી ગ્લુકોઝ ને શર્કરા નાતે બધું બન્યું, એનું ફ્રૂટ બન્યું કે કોઈ શાકભાજી બન્યું, એ આપણે અનાજ તરીકે ફૂડ લીધું અને આપણને પછી એનર્જી મળી છે. એમાં પણ ખોરાકનું દહન થાય છે, ઘણા બધા રસાયણો ભળે છે અને પરિણામે આપણે ઉર્જા. આ જે પ્રક્રિયા છે ખૂબ જટિલ છે, જે બાયોલોજીની અંદર તમે ભણશો. બરાબર? પણ ફિઝિક્સ આને કેન્દ્રિત તો કરી જ શકે. બરાબર? પોતાની અંદર કે આવી રીતની આખી પ્રોસેસ થાય, ઉર્જાનું રૂપાંતરણ છે. તો 4 સંરક્ષણના નિયમો, એમાંથી જૂનો અને જાણીતો અને આપણે બધા જાણીએ છીએ એવો ઉર્જા સંરક્ષણનો નિયમ. ઉર્જા સંરક્ષણનો નિયમ. તો છોકરા, ઉર્જા એટલે શક્તિ. બરાબર છે? ઉર્જા એટલે એનર્જી, શક્તિ, એ જ ઉર્જા. તો આપણે પહેલાં એનું કોટ લખી નાખીએ. શું કહેવા માંગે છે? તો કે વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો અચળ છે. ઉર્જાનો નાશ શક્ય નથી કે નવી ઉર્જા નિર્માણ કરી શકાતી નથી. ઉર્જાનો નિર્માણ કે નાશ શક્ય નથી. માત્ર એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ થાય છે. આ છે ઉર્જા સંરક્ષણનો નિયમ, જે આખા વિશ્વમાં નહીં પણ આખા બ્રહ્માંડની અંદર વ્યાપ્ત છે. અથવા તો એનું હજી સુધી એક પણ ઉદાહરણ એવું નથી મળ્યું કે આ નિયમનું ઉલ્લંઘન થાય, આ નિયમ ખોટો પડે, કે ક્યાંય ઉર્જા નવી નિર્માણ થઈ. કે લાવારસ નીકળો સાહેબ અંદરથી, ઉર્જા નિર્માણ થઈ. નિર્માણ નથી થઈ, અંદર છે જ ઉર્જા છે જ, એનું સ્વરૂપ બીજું બદલાય છે. અને ઠંડો પડે એટલે પર્વતો બને. કોકે સાહેબ ભૂકંપ થયો, ઉર્જા નિર્માણ થઈ, પણ એ પ્લેટો વચ્ચે સ્થિતિ ઉર્જા છે. સ્થિતિ ઉર્જા, પ્લેટો એકબીજાને ખસવાનો પ્રયત્ન કરે. પૃથ્વીને પોપડામાં અંદર પ્લેટો હોય, અને આ પ્લેટો ખસે, સ્થિતિ ઉર્જાનું જ વાઇબ્રેશન એટલે કે દોલન થાય પૃથ્વીનું થોડી ક્ષણ માટે, ધ્રુજારી ઉત્પન્ન થાય, અને એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થઈ. તો એવા કેટલા બધા ઉદાહરણો છે કે આપણે લખીને થાકી જઈએ તોય પૂરા ન થાય. ઉદાહરણ તરીકે પેલું જો આપણે જોઈએ છીએ એવું ઉદાહરણ, લેમ્પ. વિદ્યુત ઉર્જાનું 2 ઉર્જામાં રૂપાંતર કરે, પ્રકાશ ઉર્જામાં અને ઉષ્મા ઉર્જામાં. પ્રકાશ અને ઉષ્મા ઉર્જામાં. બીજું રાસાયણિક બોમ્બ,
એ રાસાયણિક ઉર્જાનું 4 પ્રકારની ઉર્જામાં રૂપાંતર કરે. છોકરાઓ 4 પ્રકારની: પ્રકાશ ઉર્જા, ઉષ્મા ઉર્જા, ધ્વનિ ઉર્જા, અવાજ આવે, ઉષ્મા ઉત્પન્ન થાય, પ્રકાશ ઉત્પન્ન થાય અને ગતિ પણ આવે, ટુકડાઓ ફેંકાય ગતિ ઉર્જામાં. પ્રકાશ, ઉષ્મા, ધ્વનિ અને ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. જુઓ તમે, રાસાયણિક ઉર્જાનું 4 જેટલી ઉર્જામાં અલગ અલગ રૂપાંતર થાય છે. તો લેમ્પ છે, બોમ્બ છે, પેટ્રોલ ડીઝલ છે, એ આપણે ગાડીની અંદર નાખીએ તો એ રાસાયણિક ઉર્જા છે. રાસાયણિક ઉર્જાનું શેમાં રૂપાંતર થયું? ગતિ ઉર્જા પણ મળી અને એન્જિન ગરમ પણ થઈ જાય. તો ઉષ્મા ઉર્જા અને ગતિ ઉર્જામાં. હવે તો કેટલા ઉદાહરણો છે, બરાબર છે. તો આ ઉર્જા સંરક્ષણનો નિયમ એ આપણાથી દૂર નથી, સમજી શકાય એવો છે, બુદ્ધિની ખૂબ નજીક છે અને આનો રોજિંદા જીવનમાં આપણે ઉપયોગ કરીએ છીએ અને ધોરણ 6 કે 7થી આપણે આ નિયમને ભણતા આવીએ છીએ કે ઉર્જા સંરક્ષણનો નિયમ. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ. વિદ્યુત ભાર એટલે આપણે જાણીએ છીએ છોકરાઓ, ઇલેક્ટ્રોન અને પ્રોટોન. ક્યાં છે? તો કે સર્વત્ર બધે જ છે. આ કાપડમાં છે, પેનમાં છે, અહીં ટપકું કરું તો અંદર કેટલા બધા. કારણ કે દુનિયાના તમામ પદાર્થો શેમાંથી બન્યા? તો કે નાના નાના કણ એવા પરમાણુમાંથી. અને પરમાણુમાં શું છે એ આપણે બધા જાણીએ છીએ, કારણ કે આપણે વિદ્યુત ચુંબકીય બળ ભણી ગયા. એની અંદર મેં ડિટેલમાં તમને પરમાણુનો અભ્યાસ કઈ રીતે થઈ શકે, પરમાણુ શું છે, આ બધી વાતો કરી છે. અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળમાં તો એની અંદર પણ જતા રહ્યા આપણે, ન્યુક્લિયસમાં. અને ન્યુક્લિયસની અંદર રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનનો અભ્યાસ પણ આપણે કરેલો છે. તો વિદ્યુત ભાર એટલે શું? તો કે ઇલેક્ટ્રોન ને પ્રોટોન એ પણ મરતા નથી કે નવા જન્મતા નથી. સમજો બરાબર. માત્ર એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જતા હોય છે. જેમ કે કાચના સળિયાને રેશમી કપડા સાથે ઘસવામાં આવે. કાચનો સળિયો છે, ધારી લ્યો, આ રેશમી કપડું છે, ઘસીએ તો આ કોઈ પણ વસ્તુ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હોય. તટસ્થનો અર્થ એની અંદર જેટલા ધન વિદ્યુત ભાર હોય એટલા જ ઋણ વિદ્યુત ભાર, એટલે કે જેટલા ઇલેક્ટ્રોન એટલા જ પ્રોટોન હોય. આપણે જાણીએ છીએ કોઈ પણ તત્વની રચનાને ZXA વડે દર્શાવાય, આ બધું આપણે જાણીએ છીએ. Z એનો પરમાણુ ક્રમાંક બતાવે છે, અનુક્રમે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેની સંખ્યા બતાવે છે. તો દરેક વસ્તુ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હોય. ધારો કે આ સળિયો તટસ્થ છે, આ કપડું તટસ્થ છે. હવે આ સળિયાને કોઈ પણ રીતે ઘસારો આપો, આની અંદર ઘસો આમ, તો થોડાક સમય પછી તમે આ પ્રયોગ કરેલો પણ હશે ને કરી પણ શકો અત્યારે પણ ચોમાસામાં ઓછો થાય અને ભીનાશ હોય ત્યારે પણ ઓછો થાય. શિયાળામાં વધુ પ્રયોગ થઈ શકે. કાંસકાને જ્યારે તમે વાળ ઓળાવવા જાઓ છો આમ, ત્યારે કાંસકામાં વાળ આમ ખેંચાય છે શિયાળા દરમિયાન. ભીનું માથું હોય તો એવું બનતું નથી, તેલવાળું માથું હોય તો એવું બનતું નથી, પણ કોરા વાળ હોય જ્યારે સૂકો દિવસ હોય એટલે કે શિયાળો હોય ત્યારે વધારે પડતો એવું બને. આ શું છે? સ્થિત વિદ્યુત શાસ્ત્ર. બ્લેન્કેટને આપણે ઓઢવાનો પ્રયાસ કરીએ છીએ શિયાળામાં તો કટકટ કટકટ અવાજ આવે છે અને એકદમ અંધારું હોય તો તણખા પણ ચોખ્ખા દેખાય. છોકરાઓ સ્વેટર જ્યારે કાઢીએ છીએ, કોઈ સાલ ઊનની, ઓરિજિનલ ઊનની સાલ કે એવું હોય ત્યારે આપણે કાઢીએ, કટકટ કટકટ અવાજ આવે છે. સ્થિત વિદ્યુત શાસ્ત્ર. તો આ જે વિદ્યુત ભાર છે એ એકમાંથી બીજામાં ટ્રાન્સફર થતા હોય. વિદ્યુત ભારનો નાશ થતો નથી કે નવો વિદ્યુત ભાર નિર્માણ કરી શકાતો નથી. એટલે કે ટૂંકમાં લખું તો અલગ કરેલા તંત્રમાં વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો અચળ રહે. હવે જો બીજી વાત, આ એક જ નિયમ તમે જાણો છો, બાકીના જે નિયમો છે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. એક નિયમ તમે ધોરણ 9માં ભણી ગયા છો એ હમણાં તમને કહું, પણ બાકીના નિયમોનો ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. એટલે બહુ ઊંડા ન ઉતરતા આ છેલ્લો લેક્ચર છે આ ચેપ્ટરનો. આની અંદર આવતી બધી ઘટનાઓ, જેટલી વાતો આપણે કરી છે એ બધી ભણવાની છે. ઓકે, એટલે એ ચિંતા ન કરતા કે સાહેબ આમાં કાંઈ ન સમજાણું. અત્યારે કાંઈ એટલું બધું ડીપમાં સમજવાની જરૂર પણ નથી, પણ છતાંય તમને નજીક લઈ જાઉં છું હું ઘણો બધો. વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ, અલગ કરેલા તંત્રમાં, અલગ એટલે કોઈની સાથે ધાતુ સાથે કોન્ટેક્ટમાં ન હોય એવું અલગ કરેલું તંત્ર. હવામાં કોઈ વસ્તુ તો લાકડાના સ્ટેન્ડ ઉપર રાખેલ એક ગોળો છે સમજો, એની અંદર જેટલો વિદ્યુત ભાર છે, અલગ કરેલા તંત્રમાં વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો અચળ રહે છે. આ છે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ. દાખલા તરીકે હું અહીંયા જ ઉદાહરણ આપું તમને. એક રેશમી કપડા સાથે
કાચનો સળિયો ઘસતા રેશમી કપડા સાથે કાચનો કે પ્લાસ્ટિકનો કાચનો ઝડપથી વિદ્યુત ભારિત થઈ છે. કાચનો સળિયો ઘસતા શું પ્રક્રિયા થાય? આ તટસ્થ છે. તટસ્થ એટલે જેટલો ધન એટલો જ વિદ્યુત ભાર ઋણ, એટલે કુલ વિદ્યુત ભાર શૂન્ય કહેવાય. સિગ્મા એટલે સરવાળો. અને કાચનો સળિયો છે એ પણ તટસ્થ છે. સિગ્મા ક્યુ બરાબર 0 ને આ પણ કેવો છે? તટસ્થ. હવે આની સાથે ઘસવામાં આવે તો ધારો કે એવું બને કે કાચના સળિયાના ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય, ગરમ થાય એટલે ઉત્તેજિત થાય. પોતાની જે કક્ષામાં ફરતા હોય નથી બીજી કક્ષામાં જાય, ઠેકડા મારે, ઉત્તેજિત અવસ્થા કહેવાય ને. ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને ક્યાં જતા રહીએ? ધારો કે આમાં જતા રહીએ તો આમાંથી ઇલેક્ટ્રોન ઓછા થયા એટલે કે ઋણ વિદ્યુતભાર ઓછો થયો એટલે કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત બને. કેવો બને? ઋણ ઘટે છે, ઇલેક્ટ્રોન ઘટે અને આમાં ઇલેક્ટ્રોન વધે છે એટલે આ બની જાય ઋણ વિદ્યુત ભારિત અને આ બની જાય ધન વિદ્યુત ભારિત. પણ છોકરાઓ જેટલા ઇલેક્ટ્રોન આમાં ઓછા થયા એટલા ઇલેક્ટ્રોન મરી નથી ગયા, પણ કેમાં ગયા? આની અંદર ગયા. આ તમે બહુ ડિટેલમાં પડતા નહીં કે કેમ ઘટે ના ઋણ વિદ્યુત ભારિત કેમ બની. આખું ચેપ્ટર આપણે ભણવાનું છે. 12મા ધોરણનું પહેલું જ ચેપ્ટર છે, બરાબર છે, વિદ્યુત ભાર માટેનું. વિદ્યુત શાસ્ત્ર આપણે ચાલુ કરશું. પણ જુઓ તમે, કહેવાનો અર્થ મારો એ છે કે આમાંથી જેટલા ઇલેક્ટ્રોન ઓછા થયા એટલા ઇલેક્ટ્રોન આમાં હશે. જેમ કે ધારો કે પહેલા બેમાં તટસ્થ એટલે 0 0. હવે આમાં 50 ઇલેક્ટ્રોન હતા, પહેલા ધારી લઈ, આમાં પણ 50 હતા. હવે ધારો કે આમાં 44 ઇલેક્ટ્રોન થઈ ગયા તો આમાં કેટલા હોય? 50 ને 6 ઇલેક્ટ્રોન આમાંથી આમાં જતા રહીએ, -56 ઇલેક્ટ્રોન હોય. એટલે ટોટલ આમાં કેટલા હતા? 100 ઇલેક્ટ્રોન હતા. હવે આમાં પણ હજી કેટલા છે? -44E -56E બરાબર કેટલો છે? -100E જેટલો જ વિદ્યુત ભાર છે ક્યુ બરાબર. આમાં પણ કેટલો વિદ્યુત ભાર? એટલો જ છે. કુલ ઇલેક્ટ્રોનનો સંખ્યા તો એટલી જ રહેશે. E ને છોડો, માઇનસ પણ છોડો, બરાબર. 44E + 56E ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે ટોટલ 100E ને અહીંયા પણ 100E હતા અને અહીંયા પણ કેટલા છે? 100 ઇલેક્ટ્રોન. ક્યાંય મરતા કે મારતા નથી, હંમેશા અચળ રહે છે એનો સરવાળો. એટલે આ નિયમ ભણતા આપણે ખરેખર કલાક લાગે, પણ આપણે અહીંયા ડિટેલમાં જતા નથી. 12મા ધોરણની અંદર આવે છે, બરાબર. અહીંયા બેઝિક, આમાં તો એક જ લીટી આપી છે લોકોએ. તો નંબર 3, રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. વેગમાન એટલે શું? પહેલાં તો એ ભણવું પડે. તો કે વેગમાન ધોરણ 9 ની અંદર આપણે આ રાશિનો અભ્યાસ કરી ગયા છીએ. વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. દળ ગુણ્યા વેગને વેગમાન કહેવાય. એટલે કે એને P વડે દર્શાવાય, દળ ગુણ્યા વેગ. આ વેગમાન નામની રાશિ છે, બરાબર. આ રાશિનો અભ્યાસ આપણે હમણાં જ રિસન્ટલી બીજા ચેપ્ટરની અંદર, આના પછીનો જ લેક્ચર જે છે આપણો 11માનો, એ ચેપ્ટર નંબર 2નો હશે અને એની અંદર આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે બધી જ રાશિઓનો, બરાબર. પણ અત્યારે આપણે ટૂંકમાં ખાલી જોઈ લઈએ રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ છે શું. હવે વેગમાન શેનાથી ઉત્પન્ન થાય? તો કે બાહ્ય બળથી. બાહ્ય બળ આપીએ એટલે પદાર્થમાં વેગ આવે ને એનું દળ હોય, બેયનો ગુણાકાર એટલે વેગમાન બદલાય. પણ જો બળ આપવામાં ન આવે તો કે તો એનું વેગમાન અચળ રહે. બસ આ જ છે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ, કે જો કોઈ પદાર્થને બહારથી કંઈ હળી કરવામાં ન આવે, એટલે કે બહારથી કંઈ બળ આપવામાં ન આવે તો તેનું વેગમાન એઝ ઇટ ઇઝ એટલે કે એમનું જળવાઈ રહે છે. પણ એમનું જળવાઈ રહે એ શબ્દને સારી રીતે બોલાય અચળ રહે છે. એટલે કે આવું એક સૂત્ર પણ છે, ટૂંકમાં પછી લખશું સૂત્ર, જે ન્યૂટનની ગતિનો બીજો નિયમ પણ છે. પહેલાં અત્યારે લખી નાખીએ. જો કોઈ પદાર્થને બાહ્ય બળ આપવામાં ન આવે તો તેનું રેખીય વેગમાન
સીધી લીટીની વાત છે, સીધી રેખામાં ગતિની વાત, એટલે રેખીય શબ્દ વાપરીએ. વેગમાન અચળ રહે છે. ટૂંકમાં લખીએ તો જો પદાર્થ ઉપર લાગતું બળ શૂન્ય હોય, F બરાબર 0, તો P બરાબર અચળ. આવો જ એક નિયમ છે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. એટલે પૂરું થાય અહીંયા ચેપ્ટર આપણું. આ પણ આપણે ટૂંકમાં ભણીએ અને આપણે ધોરણ 11ની અંદર જ આ બંને નિયમો ભણવાના છે, બરાબર. આ નિયમ પણ ધોરણ 11માં, આ એક જ નિયમ ધોરણ 12ની અંદર ભણશું આપણે. એટલે પછીનો છે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. જેવી રીતે રેખીય ગતિમાં બળ કામ કરે છે છોકરાઓ, રેખીય ગતિ એટલે સીધી લીટીમાં ગતિ, એવી જ રીતે ચાક ગતિમાં ભમરડાની ગતિ, સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ, પૃથ્વીની આસપાસ ચંદ્રની ગતિ, પંખાની ગતિ, આ જે બધી ગતિ છે, આ ખોલવા જાઓ તો આ જે ગોળાકાર ગતિ, પાણીની બોટલનું ઢાંકણું તમે ખોલો કે બંધ કરો, એ બધી ગતિ, આ બધી ગતિને ચાક ગતિ કહેવાય. કેવી કહેવાય? ચાક ગતિ. તો રેખીય ગતિમાં જે ભાગ બળ ભજવે છે એ જ ચાક ગતિમાં ટોર્ક ભજવે છે. તો આની અંદર કોણીય વેગમાન થાય. આ રેખીય વેગમાન એવો પણ શબ્દ તમે વાપરી શકો. અહીંયા આગળ કોણીય વેગમાન બરાબર એલ વડે દર્શાવાય, બરાબર. અહીંયા દળ છે એમાં જડત્વની ચાક માત્રા આવે અને અહીંયા વેગ છે એમાં અહીંયા આવે કોણીય વેગ. એટલે આ સૂત્ર થાય એલ બરાબર જડત્વની ચાક માત્રાને ઇનર્શિયા કહેવાય, એટલે આઈ વડે દર્શાવાય, અને ઓમેગા. આમાં બહુ પડવાની જરૂર નથી. 7મું ચેપ્ટર આપણે 11મા ધોરણમાં જ ભણશું, ચાક ગતિ. એની અંદર આખો ડિટેલમાં અભ્યાસ આવવાનો છે. અને આમાં જ લખું છું એ નિયમ, જો કોઈ પદાર્થ પર લાગતું બાહ્ય ટોર્ક, સમજો છોકરાઓ, જે ભાગ રેખીય ગતિમાં બળ ભજવે છે એ જ ભાગ ચાક ગતિમાં. તમે દરવાજો બંધ કરો ને, સ્લાઇડર વાળો નહીં, આવી રીતના મિજાગરા વાળો આમ આમ બંધ થાય તો ટોર્ક આપ્યું કહેવાય. પણ આમ સ્લાઇડર વાળો હોય તો, બારી પણ સ્લાઇડર વાળી હોય તો કાચની, તો એને બળ આપ્યું કહેવાય. મિજાગરા વાળી બારી હોય આમ ફરે એવી, તો એને ટોર્ક આપ્યું કહેવાય. ત્યાં જ્યાં ગોળાકાર ગતિ થાય ત્યાં ટોર્ક આપ્યું કહેવાય. લીવર આપો, ટોર્ક આપ્યું. કોઈ બોલને ખોલો, ટોર્ક આપ્યું. પેનનું ઢાંકણું ખોલો તો ટોર્ક આપ્યો. જો કોઈ પદાર્થ પર લાગતો બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો તંત્ર એટલે વસ્તુનું, પદાર્થનું કુલ કોણીય વેગમાન એલ અચળ રહે છે. આ છે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. ટૂંકમાં લખીએ તો જો ટોર્કને ટો વડે દર્શાવાય, ટો કહેવાય. ટી ને માયરો ન હોય ને, કેવો વાંકા ચૂકો થઈ જાય એવો ટો. જો ટો બરાબર 0 તો એલ બરાબર અચળ, એટલે કે એમનું જ રહે. આવી રીતના 4 સંરક્ષણના નિયમો આપણે અભ્યાસ ડિટેલમાં કરવાના છીએ. આની પણ એક આગવી વિશેષતા છે, એટલે આ 4 નિયમો આપ્યા. તો આપણે આ લેક્ચરને અહીંયા સુધી સંભાવશું, બરાબર. અને હવે આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર એન્ટ્રી મારવાના છીએ. અહીં ચેપ્ટર 1 ને આપણે પૂર્ણ વિરામ આપીએ છીએ. ઓકે, થેન્ક યુ.